નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 પાઠ્યપુસ્તક સિવાયનું જેટલું પણ સ્વાપોથીમાં છે એનો આપણે અભ્યાસ શરૂ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. પેજ નંબર 22 સ્વાપોથીમાં પેજ નંબર 22 આપેલું છે, એનો આપણે અભ્યાસ શરૂ કરવાનો છે. એની માટેની જે સૂચના છે એ સૂચના છે fill in the blanks selecting the correct options from the brackets. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ વન ઇઝ the blank corridor will connect two parts of Ahmedabad. અને એમાં ઓપ્શન્સમાં આપેલું છે નોર્થ સાઉથ ઓર ઈસ્ટ ઓર વેસ્ટ. હવે એમાં ફર્સ્ટમાં આવશે ઈસ્ટ એન્ડ વેસ્ટ, એ બંને આવશે. સેકન્ડ વન ઇઝ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ બ્લેન્ક ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ્સ. તો ટિકિટની એમાં જરૂર નથી, પણ જ્યારે તમે તમારી જર્ની એન્ડ કરો છો, પૂરી કરો છો, ત્યારે એને સ્માર્ટ કાર્ડથી જ્યારે તમે સ્વીપ કરશો ત્યારે એમાંથી પૈસા પણ કટ તમારે થઈ જશે. એટલે આવશે સેકન્ડ વન ઇઝ સ્માર્ટ કાર્ડ. થર્ડ વન ઇઝ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન બ્લેન્ક રૂટ. કયા રૂટ ઉપર, કયા રસ્તા ઉપર ચાલે છે? તો અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ. તો આમાં આવશે એલિવેટેડ, મતલબ કે ઉપરના રસ્તા ઉપર ચાલશે. ફોર્થ વન ઇઝ ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ બ્લેન્ક ડ્રાઈવર્સ ઓર ગાર્ડ્સ. ડ્રાઈવર વગર ચાલશે એવું આપણે આમાં જોયું હતું કે એ સિસ્ટમ દ્વારા જ ઓપરેટ થઈ જશે, એને ડ્રાઈવર્સ ચલાવતો હોય એવું જરૂરી છે નહીં. એટલે આવશે ફોર્થ વન ડ્રાઈવર્સ. એમાં ડ્રાઈવર વગરની આ ટ્રેન ચાલતી હશે. ફિફ્થ વન ઇઝ ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી બ્લેન્ક. હવે થલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર. તો કાલુપુરમાં ઈસ્ટ વેસ્ટ માટે આવતું નથી, ઈસ્ટ વેસ્ટ માટે આવશે થલતેજ ક્રોસિંગ. તો અહીંયા ફિફ્થ વન ઇઝ થલતેજ ક્રોસિંગ. સિક્સ્થ વન ઇઝ બ્લેન્ક ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. તો આપણું અત્યારે ગુજરાતનું પાટનગર શું છે, કયું છે અત્યારે? યસ, સિક્સ્થ વન ઇઝ ગાંધીનગર. ગાંધીનગર અત્યારે આપણું પાટનગર છે. સેવન્થ વન ઇઝ ઓલ મેટ્રો કાર્સ વિલ બી બ્લેન્ક લાઇટેડ ઓર એર કન્ડિશન્ડ. લાઇટેડ એટલે કે લાઇટવાળી, અજવાળાવાળી, અને એર કન્ડિશન મતલબ કે એસીવાળી, જે ઠંડી હવા આપતું હોય એવી. તો આપણે જોયું હતું કે કેવા હશે, બધા ડબ્બા કેવા હશે? યસ, એર કન્ડિશન્ડ. સેવન્થ વન એર કન્ડિશન્ડ. એઇથ વન ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ વિલ બી 110 કિલોમીટર પર આર. 110 કિલોમીટરની સૌથી વધુ ઝડપે પોતે દોડશે. અહીંયા KMPH મતલબ કે કિલોમીટર પર આર, કલાકની 110 કિલોમીટરની ઝડપે. ચાલો, એના પછી છે થર્ડ વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક નીચે પેરેગ્રાફ આપેલો છે અને એની નીચે જેટલા પણ તમને સવાલ પૂછવામાં આવ્યા છે એ પછી બ્લેન્ક્સ હોય કે ટ્રુ ફોલ્સ હોય એના આપણે જવાબ લખવાના છે. ચલો, ફર્સ્ટ મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ્સ. નેસ્ટી મતલબ કે બીભત્સ, ખરાબ એવા, અને પેસ્ટ એટલે કે જીવજંતુઓ, જીવડાઓ. હવે જે મચ્છર અને માખીઓ છે એ એકદમ ખરાબ એવા જીવજંતુઓ છે, કેમ કે એનાથી ઘણા બધા રોગનો ફેલાવો થતો હોય છે. દે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. હવે એ પોતે શું કરે છે? સ્પ્રેડ. સ્પ્રેડ એટલે કે ફેલાવવું. એ પોતે શું ફેલાવે છે? મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગોનો ફેલાવો એ પોતે કરે છે, કેમ કે એક જગ્યાએથી બેસે પછી એ જ બીજી જગ્યાએ કે આપણને કરડે, આપણને ડંખ મારે, તો એ બધા જીવજંતુઓ આપણા શરીરમાં પ્રવેશી જાય છે અને આપણે રોગી બની જઈએ છીએ. We have swarms of flies and mosquitoes in monsoon and
વિન્ટર. અહીંયા સ્વર્મ્સ લખ્યું છે, મતલબ કે ટોળું, જીવજંતુઓનું, જીવડાઓનું જે ટોળું હોય એને કહેવાય સ્વર્મ્સ. હવે આપણી પાસે શું હોય છે? ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, સ્વર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, મતલબ કે મચ્છરો અને માખીઓના ટોળે ટોળા હોય છે. કઈ સિઝનમાં? મોન્સૂન એન્ડ વિન્ટર, જે ચોમાસાની ઋતુ હોય, એટલે કે પાણીનો ઉપદ્રવ જ્યારે બહુ બધું ગંદુ પાણી જો ભેગું થતો હોય, એનો નિકાલ ટાઈમસર ન થતો હોય, ત્યારે ઘણી બધી માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. અને સેમ વિન્ટરમાં પણ અત્યારે જો આપણને મચ્છર ઘણા બધા કટતા હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે તેને મારી નાખવાની કોશિશ કરતા હોઈએ છીએ, પણ આવું કરાય નહીં. હા, તમે એમ કહેશો કે તો એ આપણને રોગચાળો ફેલાવે તો આપણે એને મારી જ નાખવા જોઈએ ને? નહીં, એનાથી બચવાના ઉપાયો કરી શકાય, પણ આપણને કોઈને મારી નાખવાનો કોઈ હક છે નહીં. જેટલો આપણને જીવવાનો અધિકાર છે એટલો જ સૃષ્ટિના દરેક પ્રાણીઓને, દરેક જીવને જીવવાનો અધિકાર સમાન હક છે. But it is very difficult to catch a fly or a mosquito. પણ આ ખૂબ જ કેવું છે? ડિફિકલ્ટ છે, ખૂબ જ એવું કઠોર છે. શું? ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો, જ્યારે આપણે માખીને પકડવી, માખી કે મચ્છરને પકડવું એ ખૂબ જ અઘરું એવું કામ છે, ખૂબ જ કઠોર છે, કે એ આપણે કોઈ દિવસ આપણે માંડ એવો કોઈક દિવસ હાથમાં આવી જાય કે આપણે એની સાથે પકડી રમીએ ને તો થાય મચ્છરની સાથે, કેમ કે એ જ્યાં પણ ઉગે ત્યાં આપણે પકડવા એની પાછળ ભાગવું પડે. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ, અને એટલા માટે આપણે શું બની જઈએ છીએ? બીકમ, અને શું બની જઈએ છીએ આપણે? વિક્ટિમ્સ. વિક્ટિમ્સ એટલે કે શિકાર. શું શિકાર? શેના શિકાર બની જઈએ છીએ આપણે? ઓફ ધેર બાઇટ્સ. બાઇટ્સ એટલે કે કરડવું, એના ડંખના, અને પછી આપણે એના ડંખના શિકાર બની જઈએ છીએ. વી યુઝ મેની ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશકો, જેમ સ્પ્રે હોય છે, ઓડોમોસ હોય છે, XYZ ઓલ આઉટ ચલાવીએ છીએ, પછી ગુડ નાઇટ વાપરીએ છીએ, એવું ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ. એને શું કહેવાય? જીવજંતુનાશકો, જેમ કે જંતુનાશકો આપણે કહીએ એવી રીતે. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે કે અસરકારક. પણ એ બધું જે આપણે વાપરીએ છીએ, ટ્યુબ્સ છે કે જે મશીન્સ આપણે વાપરીએ છીએ, એ એટલા બધા અસરકારક હોતા નથી. આટલું આ પેરેગ્રાફમાં આપણને કીધેલું છે. ચલો ફર્સ્ટ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. હવે આપણે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. ફર્સ્ટ વન ઇઝ હની બીઝ સ્પ્રેડ મલેરિયા. હની બીઝ એટલે કે મધમાખી. મધમાખી એનો ફેલાવો કરે છે મલેરિયાનો. સાચું છે? નો, ઇટ્સ અ ફોલ્સ. એ સાચું નથી. ફર્સ્ટ વન ઇઝ ફોલ્સ. સેકન્ડ વન ઇઝ ઇટ ઇઝ ઇઝી ટુ કેચ એન્ડ કિલ અ મોસ્કીટો. ફોલ્સ, કેમ કે આપણે એને પકડી પણ નથી શકતા અને એટલી ઇઝી મારી પણ શકતા નથી. સો ઇટ્સ અ ફોલ્સ, અને મારવા પણ જોઈએ નહીં. થર્ડ વન, વી સી મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન. હા, વિન્ટર અને મોન્સૂનમાં આપણને વધારે પડતા જોવા મળે છે. સો ઇટ્સ અ ટ્રુ. આ સાચું છે કે આપણને વિન્ટર અને મોન્સૂનમાં વધારે જોવા મળે છે. ફોર્થ વન ઇઝ ઇન્સેક્ટિસાઇડ્સ આર વેરી ઇફેક્ટિવ. નહીં, જે જંતુનાશકો હોય છે એટલા બધા અસરકારક નથી, કેમ કે તો આપણે જો લગાવી લઈએ તો એ ભાગી જાય ને આપણને કરડે નહીં. પણ અહીંયા એવું નથી થતું. લગભગ બધાનું અસર સેમ જ હોય છે. સો ઇટ્સ અ ફોલ્સ. લાસ્ટ વન ઇઝ વી બીકમ વિક્ટીમ ઓફ મોસ્કીટો બાઇટ્સ. યસ, આપણને મચ્છર કરડી જાય છે, આપણે એના શિકાર બની જઈએ છીએ. સો ઇટ્સ અ ટ્રુ. નેક્સ્ટ વન, fill in the blanks. First, mosquitoes and flies are blank pests. તો આપણે કેવું કીધું હતું? કેવા છે? એકદમ નેસ્ટી, મતલબ કે એકદમ બીભત્સ. આપણને એને જોવા ગમે નહીં, કે આપણને એને પાડવા પણ ગમે નહીં એવા. સેકન્ડ, મોસ્કીટોઝ સ્પ્રેડ બ્લેન્ક એન્ડ બ્લેન્ક. મતલબ કે રોગના નામ અહીંયા લખવાના છે કે ભાઈ મચ્છર છે, માખી અને મચ્છરી શું ફેલાવી શકે છે? યસ, તો ફર્સ્ટમાં આવશે મલેરિયા,
સેકન્ડ વન ઇઝ કોલેરા એન્ડ તમને વચ્ચે આપેલું છે, અને થર્ડમાં આવશે આપણે ટાઇફોઇડ. આ 3 રોગનો ફેલાવો મોસ્ટ હોય છે, મોસ્ટ ઓફ આ વધારે ફેલાતો હોય છે આ લોકો દ્વારા, મોસ્કિટોઝ દ્વારા. થર્ડ, વી હેવ બ્લેન્ક ઓફ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન. એના ટોળાની વાત કરી છે કે શું હોય છે આપણી પાસે માખી અને મચ્છરોનું, યસ સ્વોર્મ્સ મતલબ કે ટોળું. આપણી પાસે માખી અને મચ્છરોનું ટોળું હોય છે. ફોર્થ વન, પેજ નંબર 23 ઉપર. વી બીકમ બ્લેન્ક ઓફ મોસ્કિટો બાઇટ્સ. આપણે શું બની જઈએ છીએ? એના ડંખના શિકાર બની જઈએ છીએ, મતલબ કે વિક્ટીમ. We become victims of their bites. Sorry, fifth one is last one. We use many blank but they are not effective. આપણે શું વાપરીએ છીએ અને જે એટલા બધા અસરકારક હોતા નથી? યસ, ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટિસાઇડ્સ મતલબ કે જંતુનાશકો. આપણે જંતુનાશકોનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ પણ મતલબ કે આપણે રેગ્યુલર યુઝમાં એટલા લગાવતા હોય છે, પણ થોડીક વાર થાય તો શું થઈ જાય છે? એની અસર ગાયબ થઈ જાય છે અને પાછા બધા જીવજંતુ આપણી પાસે મચ્છરો પાછા આપણી આજુબાજુ ફરવા લાગે છે. એના પછી છે ફોર્થ, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો, આખા વાક્યનો ઉપયોગ કરીને નીચે જે આખો ડાયલોગ આપેલો છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જે આપણે કીધું હતું એમાં તમને આવી રીતે આપેલું છે. હવે એમાં તમારે 1 બાય 1 ઉપર જો તમને બ્રેકેટમાં આપેલું છે, જેટલા પણ એમાં સેન્ટેન્સ આપેલા છે એ અહીંયા જે પ્રમાણે સુટેબલ હોય એ પ્રમાણે લખવાના છે. ચલો, ફર્સ્ટ છે નિતિન સેઝ મે આઈ કમ ઇન સર. નિતિને કહ્યું કે હું અંદર આવી શકું છું સર. મેનેજર સેઝ યસ યુ મે. હવે મેનેજર એને ડાયરેક્ટ શું પ્રશ્ન કરશે? યસ, કે હું તમને કઈ રીતે હેલ્પ કરી શકું. તો એની ઉપર એના માટે જે એવું કોઈ વાક્ય હોય તો એ વાક્ય આપણે ઉપર લખવાનું છે. જો એમાં તમને એક વાક્ય આપેલું છે વોટ કેન આઈ ડુ ફોર યુ. ડાયરેક્ટ એ જ પ્રશ્ન હોય એટલા માટે આપણે અહીંયા લખશું વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરી શકું? નિતિન સેઝ આઈ વોન્ટ બ્લેન્ક ટુ બી ઓપન્ડ ઇન ધ બેંક. એના માટે શું કહેશે હવે કે મારે ભાઈ એક અકાઉન્ટ ખોલાવવું છે, તો અહીંયા અકાઉન્ટને લગતી, હવે એને ટુ બી ઓપન્ડ એમ કીધું અને બેંકની વાત હોય તો અકાઉન્ટ જ ખોલાવવું હોય. હવે અકાઉન્ટને લગતી ઉપર જે પણ કોઈ વાત હોય કે કોઈ સેન્ટેન્સ હોય કે વર્ડ હોય એ આપણે અહીંયા મૂકવાનું છે. તો ઉપર તમે જોઈ શકો છો તમને શું લખેલું છે? જો લાસ્ટમાં NSD એકાઉન્ટ, તો સેવિંગ અકાઉન્ટ એને ખોલાવવું છે. અહીંયા આપણે લખશું NSD એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન ધ બેંક. મારે બેંકમાં એક SD એકાઉન્ટ ખોલાવવું છે. મેનેજર સેઝ ઓકે ટેક ધીસ બ્લેન્ક ફિલ ઇન ધ ડિટેલ્સ. હવે શું આપશે? સામે ફોર્મ જ આપવાનો છે અને એને પાછું કીધું પણ છે કે ફિલ ઇન ધ ડિટેલ્સ. તો આપણે ડિટેલ્સમાં શું ભરીએ છીએ? ફોર્મ જ ભરતા હોઈએ છીએ. એટલે જો ઉપર ક્યાંય પણ ફોર્મ આપેલું હોય, જો સૌથી પહેલો જ આટલો ખાલી એક જ વર્ડ જ છે ફોર્મ, તો અહીંયા ખાલી ફોર્મ જ આવશે કે તમે આ ફોર્મ ભરી આપો. ફિલ ઇન ધ ડિટેલ્સ, ડિટેલમાં વિગતવાર આખું આ ફોર્મ ભરવાનું છે. Then after Nitin says sir I have blank the form. હવે have કીધું છે, આગળ શું એને કીધું છે કે તમે આ ફોર્મ લઈ લ્યો. ને આપણે એમ કહીએ કે સર મારી પાસે તો પહેલેથી જનો મતલબ શું થાય કે મારી પાસે તો પહેલેથી જ આ ફોર્મ ભરેલું છે. તો ભરેલું, ફિલ્ડ અપવાળું કે ફિલવાળું જે પણ કોઈ વાક્ય હોય કે શબ્દ હોય એ અહીંયા આવશે. તો આપણે ઉપર જોઈ લેવાનું કે એવું કોઈ છે ફિલ્ડવાળું કે ફિલઅપવાળું?
યસ, જુઓ ફિલ્ડ અપ ખાલી એક શબ્દ આપેલો છે, તો એના માટે અહીંયા આવશે આઈ હેવ ફિલ્ડ અપ. મેં પહેલેથી જ આ ફોર્મ ભરી લીધેલું છે. મેનેજર સેઝ નાવ બ્લેન્ક ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. એણે કહ્યું કે હવે શું કરવાનું છે, નાવ બ્લેન્ક એન્ડ સાઇન ઇટ, મતલબ કે હવે એની પછીની જે પ્રોસિજર હોય છે શું હોય છે કે ફોટો ચીપકાવી દેવાનો અને એની ઉપર સાઇન કરી દેવાની છે. તો અહીંયા ફોટો, કેમ કે સાઇનની તો આપણને વાત કરી દીધેલી છે, તો હવે આગળ અહીંયા શું આવશે, સાઇનની તો વાત અહીંયા આવી ગઈ છે, તો અહીંયા શું આવશે, ફોટોવાળી. તો ફોટોને લગતી કોઈ પણ જે વાક્ય હોય એ આપણે લખવાનું છે. તો જુઓ ચોથું સેન્ટેન્સ છે, ત્રીજું કે ચોથું સેન્ટેન્સ થાય છે પેસ્ટ યોર ફોટોગ્રાફ. તો તમારો ફોટોગ્રાફ અહીંયા ચીપકાડવાનો છે. અહીંયા લખેલું છે નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, અને એની પર સાઇન કરી દો. નીતિન સેઝ હિયર ઇટ ઇઝ. નીતિને કીધું કે આ રહ્યું આખું ફોર્મ તૈયાર જ છે, જુઓ મેં ચીપકાવી દીધો છે આ ફોટો. મેનેજર સેઝ બ્લેન્ક ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. ડિપોઝિટ મતલબ કે જમા. તો અહીંયા શું જમા કરાવવાનું કીધું હોય, ફોર્મ તો ભરેલું જ છે, તો હવે ખાતું ખોલાવવા માટે પૈસા જમા કરાવવાના હોય. તો પૈસા માટે એણે પૈસાની વાત તો પહેલાં કરશે નહીં કે આટલા છે કે આટલા છે, તો એના માટે ઉપર કોઈ પણ આપણને એવું આપ્યું છે ક્વેશ્ચન, શું છે, હાઉ મચ મની, એવું એક વાક્ય તમને આપેલું છે, હાઉ મચ મની, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તમે મને કેટલા રૂપિયા જમા કરાવવા ઈચ્છો છો. નીતિન સેઝ, હવે નીતિન એના પૈસાની રકમ કહેશે કે ભાઈ મારે 500 રૂપિયા છે, 100 રૂપિયા છે, 1000 રૂપિયા છે, કેટલા કરવા છે. તો હવે ઉપર તમને આપ્યા છે ₹1000, 1000 રૂપિયા, રૂપીઝની સાઇન એન્ડ 1 એન્ડ 000, 1000 રૂપિયા જમા કરાવવા છે એવું નીતિને કહ્યું. મેનેજર સેઝ ઓકે નાવ ગીવ મી યોર ફોર્મ એન્ડ મની. નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની બ્લેન્ક. હવે કોને આપવાનું કહેશે, મેનેજર પોતે તો અકાઉન્ટ ખોલતા હશે નહીં, તો કોની પાસે, જ્યાં કેશિયર હોય ત્યાં એ આપણું અકાઉન્ટ આપણને ખોલી આપે. તો કેશિયરને લગતું કોઈ પણ અહીંયા ઉપર વાક્ય હોય, જો અહીંયા લખ્યું છે ટુ ધ કેશિયર. ઓકે, તો અહીંયા આપણને એણે કીધું છે ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. અચ્છા, તો હવે તારું ફોર્મ મને ભરાઈ ગયું છે, તો તારું ફોર્મ અને પૈસા કોને આપવાના છે, કેશિયરને આપી દેવાના છે. એના પછી હી વિલ ગીવ યુ અ, શું આપશે, હવે તમે એને ફોર્મ અને પૈસા આપશો તો એ તમને શું કરીને આપશે, એનું યસ અકાઉન્ટ તમને ખોલીને આપશે, અને અકાઉન્ટ ખોલાઈ જાય એનો શું સાબિતી રહે, યસ આપણી પાસબુક. તો ઉપર પાસબુકને લગતું યસ લખેલું છે અ પાસબુક. હી વિલ ગીવ યુ અ પાસબુક, એ તમને એક પાસબુક આપશે. ઓકે, એન્ડ લાસ્ટમાં નીતિન સેઝ થેન્ક યુ સર, અને લાસ્ટમાં નીતિને શું કીધું, તમારો આભાર સર. ચાલો, હવે નીતિનનું અહીંયા અકાઉન્ટ ખુલી ગયું. હવે આપણે શું જોવાનું છે નીચે, 5th ક્વેશ્ચન, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રીરાઇટ ધેમ. રીરાઇટ એટલે કે ફરીથી લખો. હવે આપણે શું કરવાનું છે, સ્ટેપ્સ ટુ મેક લેમન જ્યુસ, મતલબ કે લીંબુ શરબત બનાવવાનું આપણે અહીંયા સ્ટેપ્સ જોવાના છે. તો જુઓ, એમાંથી તમને ફર્સ્ટ તો આપી જ દીધેલું છે. જો 3rd નંબરે જે છે ફર્સ્ટ સેન્ટેન્સ, પોર સમ વોટર ઇન ધ ગ્લાસ, કેટલુંક પાણી ગ્લાસમાં ઉમેરો કે રેડો. ચલો, હવે એના પછી આપણે શું કરશું, યસ લીંબુ શરબત બનાવવું છે, તો લીંબુ તો આપણે સૌથી પહેલાં લેવા જ પડે. તો જુઓ, એમાં તમને નીચે આપેલું છે છેલ્લેથી બીજું સેન્ટેન્સ, કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ. જુઓ, અહીંયા છેલ્લેથી બીજા નંબરે છે એ આવશે બીજા નંબરનું
સેન્ટેન્સ. તમને શું લખેલું છે? કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ. અડધા મતલબ કે એક આખું લીંબુ છે એને બે અડધા ભાગમાં કટ કરો, સમારો. ચલો હવે લીંબુ સમારાઈ ગયા પછી શું કરવાનું છે? એને નીચવવું તો પડે ને. ઓકે, તો હવે સ્ક્વીઝ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. હવે એમાંથી બંને અડધા અડધો જે કટ કરેલો ભાગ છે એ બંનેને તમારે નીચવી દેવાના છે પાણીમાં. તો જુઓ ઉપર જે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે એ આવશે થર્ડ નંબર. અહીંયા જુઓ, અહીંયા થર્ડ નંબરનું સેન્ટેન્સ લખવાનું થશે તમારે. ચાલો હવે લીંબુ નીચવાઈ ગયું પછી આપણે શું કરશું? યસ, આપણે કીધું હતું કે આપણે જો પહેલાંથી પણ બિયા કાઢીને રાખેલા હોય ને તો પણ એમાંથી એક બે બી તો પડી જ જાય, એ એનો નિયમ છે. એટલે ચલો ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ. સીડ્સ મતલબ કે બી, જે લીંબુના બી અંદર પડી ગયા છે એને હવે આપણે બહાર કાઢી લેશું. તો સૌથી છેલ્લું વાક્ય છે એ આવશે ચોથા નંબરે, કેમ કે લીંબુ નીચવી નાખ્યું એના પછીના બી એના છે બધા એ કાઢી લેશું. હવે લીંબુ પણ નીચવાઈ ગયું, એના બી પણ કાઢી લીધા. હવે શું? એમને તો ખાલી લીંબુ અને પાણી એ તો મિક્સ નથી કરવાનું, એમાં શું નાખવાનું છે આપણે? યસ, આપણા એકોર્ડિંગ મતલબ કે આપણને જેટલું ગમતું હોય એટલી શુગર એમાં નાખવાની છે. બહુ ઝાઝી નહીં પણ થોડીક. તો જો ફર્સ્ટ સેન્ટેન્સ છે એડ સમ શુગર, એ આવશે ફિફ્થ નંબર. એડ સમ શુગર. હવે થોડુંક એવું મીઠું જે આપણે નમક જે આપણે કહીએ એ આપણે નાખવાનું છે. તો ક્યાં છે? યસ, જો બીજા નંબરની ઉપર અહીંયા જે આપેલું છે એડ અ લિટલ સોલ્ટ, મતલબ કે એક નાનકડી ખાલી ચપટી ભરીને જેમ એમ થાય કે હા એમાં નમક છે એવું એટલું આપણે મીઠું ઉમેરવાનું છે. તો એડ અ લિટલ સોલ્ટ, થોડુંક એવું એમાં મીઠું ઉમેરવાનું છે. હવે શું થશે? બસ બધાને આપણે ભેગું કરી દેવાનું છે. બધા મસાલા બધું મતલબ કે જેટલું અંદર સામગ્રી જોઈતી હોય એ બધી જ વસ્તુ અંદર આવી ગયેલી છે. હવે માત્ર આપણે એને ભેગું કરવાનું છે મસ્ત રીતે. એટલે મિક્સ ધ શરબત વેલ, એકદમ સરસ રીતે આપણા શરબતને આપણે મિશ્ર કરવાનું છે, મિક્સ કરવાનું છે. હવે જુઓ, તમને જે આ 1 by 1 આપેલું છે, જેમ કે ફર્સ્ટ સેન્ટેન્સ, એના પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ એન્ડ સેવન્થ, એવી રીતે જે છે એને તમારે નીચે જે તમને ખાલી જગ્યા આટલી આપેલી છે એને તમારે પેરેગ્રાફમાં આખો લખવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે શું આપેલું છે તમને? પોર સમ વોટર ઇન ધ ગ્લાસ. એ તમારે પેરેગ્રાફ પાડી અને આખું સેન્ટેન્સ લખવાનું છે. અને પછી આપણે કેમ આખો એક નિબંધ લખતા હોઈએ એવી રીતે 1 by 1 ભેગું જ આખા સેન્ટેન્સ લખી લેવાના છે. 1 by 1 પહેલાં ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ, પછી સેકન્ડ નંબરનું સેન્ટેન્સ, પછી થર્ડ નંબરનું સેન્ટેન્સ, એવી રીતે આખા 7 સેન્ટેન્સ તમારે એમાં લખી લેવાના છે. ચલો એના પછી ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 24. મેક અ પેપર બોટ ઓર અ પેપર શિપ એન્ડ સ્ટીક ઇટ ઇન ધ બોક્સ ગિવન હિયર. હવે જો છઠ્ઠા નંબરમાં તમને જે નાનકડું બોક્સ આપેલું છે ત્યાં તમારે એક હોડી અથવા તો એક શીપ, વહાણ જો તમને બનાવતા આવડતું હોય તો, જેમ આપણે કેમ અહીંયા બોટ બનાવી હતી એવી જ રીતે તમારે બોટ બનાવવાની છે અથવા તો શીપ બનાવવાની છે અને ત્યાં એને અહીંયા સ્ટીક કરવાની છે. ચલો એના પછીનું જે 7, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ ટોયઝ ફોર ચિલ્ડ્રન. તમે એક બાળકો માટેના જે રમકડા હોય છે એની કંપની સ્ટાર્ટ કરેલી છે. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. હવે તમે જો તમારી ભવિષ્યમાં એક કંપની સ્ટાર્ટ કરશો ટોયઝ માટેની, ચિલ્ડ્રન ટોયઝ માટેની, તો એનો લોગો કેવો હશે એ વિચારીને તમારે અહીંયા લોગો ડ્રો કરવાનો છે. ડ્રો ધ લોગો ઇન ધ બોક્સ ગિવન હિયર. નીચે જે બોક્સ આપેલું છે ત્યાં તમારે એ કંપનીનો લોગો તમારો કેવો હશે એ તૈયાર કરવાનો છે. ચલો આ વિડીયોમાં આટલું જ. આવજો.